એમાઇન સંયોજનો ચેપ્ટરમાં ડાયએઝોનિયમ સોલ્ટ અથવા ડાયએઝોનિયમ ક્ષાર અને એ ડાયએઝોનિયમ ક્ષારની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એના ઉપર આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ. ઘણી બધી પ્રક્રિયાઓ છે. ડાયએઝોનિયમ સોલ્ટમાંથી ઘણા બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવી શકાય. એટલે એમાંથી અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડની બનાવટ આપણે આ વિડીયોમાં શીખશું. અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે આપણે પાછો એક આના સિવાયનો બીજો વિડીયો પણ બનાવશું. નોટ અને પેન સાથે રાખો, કામ શરૂ કરીએ. સૌથી પહેલા તો ડાયએઝોનિયમ આ ક્ષાર છે, ધેટ મીન્સ આયોનિક કમ્પાઉન્ડ હોવું જોઈએ. તો આને ઓળખતા શીખો. N2+ આ આયનને ડાયએઝોનિયમ કહેવાય. આ ડાયએઝોનિયમ છે. એ ડાયએઝોનિયમની આગળ આવું એક ડેશ કરવાનું થાય. શું કામ? તો કે એની સાથે હજી કંઈક સહસંયોજક બનતી જોડાયેલું હશે. ત્યાં હું R એવું લખું. અહીંયા R બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે. બેન્ઝીન રિંગ પણ હોય, આલ્કાઇલ સમૂહ પણ હોય, અને આ પ્લસ હોય તો એની સાથે કંઈક માઇનસ પણ જોડાયેલું હશે. તો ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર થાય Rn2+X-. આવી રીતે જ્યાં R બરાબર તો ખબર જ છે આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ થાય, પણ આ X- છે ને એની જગ્યાએ Cl- હોઈ શકે, તો ક્લોરાઇડ. Br- હોઈ શકે, HSO4- હોઈ શકે, અને BF4- પણ હોઈ શકે. આ બધું X ની જગ્યાએ હોય. હવે જો એક સાદું ઉદાહરણ આપો. માની લ્યો કે અહીંયા બેન્ઝીન રિંગ છે, પછી N2+ છે અને Cl- છે. તો આના આધારે નામ આપવું હોય તો એકદમ સહેલું નામ થશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. જેમ મેં પહેલા કીધું એમ આ ડાયએઝોનિયમ છે, આગળ જે જોડાયેલું હોય એવા સમૂહનું નામ સાથે ડાયએઝોનિયમ શબ્દ લખવાનો. તો આની હારે બેન્ઝીન હતું એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. પછી આવું પણ હોય. અહીંયા માની લ્યો કે બ્રોમિન લખું તો ઓબ્વિયસલી બેન્ઝીન ડાયએઝોનિયમ બ્રોમાઇડ એવું નામ થશે. એ હું નથી લખતો, એને બદલે આપણે ઓલું લખીએ HSO4-. તો આનું નામ શું થશે? બેન્ઝીન ડાયએઝોનિયમ. પછી આનું જે નામ હોય હાઇડ્રોજન સલ્ફેટ. બેન્ઝીન ડાયએઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. ક્લોરાઇડ હતું તો એ પ્રમાણે અહીંયા HSO4- ને કહેવાય હાઇડ્રોજન સલ્ફેટ, એટલે એ પ્રમાણે નામ લખ્યું. અને ઓલું BF4- જો અહીંયા જોડાયેલું હોય તો એનું નામ થશે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. BF4. અને ફ્લોરોબોરેટ આયન કહેવાય. HBF4 હોય તો હાઇડ્રોજન ફ્લોરોબોરેટ એવું આપણે કહેતા હોય. અહીંયા છે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મોસ્ટલી આપણું જાણીતું છે, કારણ કે આપણે હેલો આલ્કેન અને હેલોએરિનમાં આ બનતું હોય ઓલી સેન્ડમેયર પ્રક્રિયામાં એ આપણે શીખાતા. પણ એ સિવાયના આવા પણ ડાયએઝોનિયમ સોલ્ટ. હજી બીજી ડાયએઝોનિયમ સોલ્ટની આપણે વાત કરવાની થાય. બોર્ડ ભરાઈ ગયું છે એટલે વિડીયો પોઝ કરો. આ જેટલું બોર્ડ ઉપર દેખાય છે એટલું પહેલા લખી લ્યો, પછી થોડીક વધારે ચર્ચા કરીએ આના ઉપર. ઓકે, ચાલો આગળ વધીએ. તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એને આપણે ધ્યાનમાં રાખી અને આપણી વાત આગળ વધારીએ. આમાં અહીંયા જો આવું કંઈક હોય ને આને કહેવાય મિથાઇલ ડાયએઝોનિયમ, નામ હોય તો ક્લોરાઇડ. ઇથાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એવા કોઈ પણ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ પણ હોય. પણ આ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ છે ને એ ખૂબ જ અસ્થાયી હોય.
એની સામે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નીચા તાપમાને સ્થાયી હોય, પણ એનો અર્થ એવો ન સમજવાનો કે સ્થાયી છે. તાપમાન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખો તો જ એ સ્થાયીતા ધરાવે છે. જેવું તાપમાન વધે એમ એ વધારે સક્રિય બને અને વિસ્ફોટ પણ થાય. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારો ની જ્યારે જરૂર પડે ત્યારે બનાવવામાં આવે, બનાવીને તરત એનો ઉપયોગ કરી લેવામાં આવે. કોઈ પણ લેબોરેટરીમાં કોઈ બોટલમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો કોઈ ક્ષાર ભરેલો સ્ટોર કરીને રાખેલો ક્યારેય નહીં જોવા મળે. સારું, આગળ વાત કરીએ. સ્ટ્રક્ચર બનાવીએ ને તો જુઓ આવું થશે. આ આપણું બેન્ઝીન, અહીંયા આપણે N2+ લખતા હોઈએ પણ એ ખરેખર આમ છે નાઇટ્રોજન. એનો એક બંધ અહીંયા, બે બંધ આ બીજા નાઇટ્રોજન સાથે, આ નાઇટ્રોજન નું અબંધકારક યુગ્મ ને એ નાઇટ્રોજને ત્રીજો બંધ બનાવ્યો એટલે આનું ઓલું અબંધકારક યુગ્મ વપરાઈ ગયું એટલે એની ઉપર ધન વીજભાર છે. આ આપણે લખતા હોઈએ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ લખ્યો મેં, આટલું ડાયઝોનિયમ આયન, બેન્ઝીન ડાયઝોનિયમ આયન. હવે આ પ્લસ છે તો એના ભેગું -Cl- અહીંયા જોડાયેલો હોય તો ઈ ક્ષાર બન્યો કહેવાય. ધન વીજભાર અને ઋણ વીજભારના જોડાવાથી બને ઈ ક્ષાર. હવે આના ઉપર ડિસ્કસ શરૂ કરીએ. જો નાઇટ્રોજન નોર્મલ અવસ્થામાં 3 બંધ બનાવે, પણ જો નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા તો એના ઉપર ધન વીજભાર છે. એટલે આની પાસે અબંધકારક યુગ્મ છે અને આની પાસે અબંધકારક યુગ્મ નથી. એક વસ્તુ યાદ કરો, બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ કોઈ પણ સમૂહ એની પાસે જો અબંધકારક યુગ્મ હોય તો એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, એટલે પોતાના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં બેન્ઝીન રિંગ તરફ મોકલે તો બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. તો આવો સમૂહ ઓર્થો પેરા નિર્દેશક કહેવાય. હવે અહીંયા જુઓ તો જરાક, બેન્ઝીન સાથે જોડાયેલા ડાયઝોનિયમમાં આ નાઇટ્રોજન ઉપર કોઈ આની જેમ અબંધકારક યુગ્મ છે? જવાબ છે ના. તો આ એ યુગ્મ અહીંયા મોકલે એવી કોઈ પોસિબિલિટી જ નથી. એનું ઊંધું થાય. આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો એ અહીંથી ઇલેક્ટ્રોન મેળવવાની ટ્રાય કરશે, એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ થયું. ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ. ડાયઝોનિયમ જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલું હોય ત્યારે બેન્ઝીનના ઇલેક્ટ્રોનને ખેંચે, એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે, એટલે આ મેટા નિર્દેશક બને. એના પણ આપણે સંસ્પંદન બંધારણો દોરી શકીએ અને આપણે દોરીએ. જો શું થશે તો કે આ યુગમાં નાઇટ્રોજન લઈએ અને આ ડબલ બોન્ડ આ જગ્યાએ શિફ્ટ થઈ જાય, અને જેવું એ થાય એટલે આ કાર્બનનો એક બોન્ડ ઘટી જશે. એટલે આપણું સ્ટ્રક્ચર આવું દેખાશે. અહીંયા ડબલ બોન્ડ બની ગયા, આ નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ. નાઇટ્રોજન નું યુગ્મ ઓલો નાઇટ્રોજન લઈ લે છે એટલે એની ઉપર એક વધારાનું યુગ્મ આવ્યું એટલે ધન બન્યો. આ નાઇટ્રોજન ની આજુબાજુ તો જેમ 4 બંધ હતા એમને એમ રહ્યા, એટલે એને કઈ ફેર પડ્યો નહીં. આ ઋણ બન્યો, આને કઈ ફેર ના પડ્યો. પણ આ કાર્બન માંથી યુગ્મ અહીં જતું રહ્યું તો આની સંયોજકતા હવે જો 3 જ થઈ. એક આ કાર્બન સાથે બંધ, એક અહીંયા બંધ ને એક હાઇડ્રોજન સાથે તો હશે જ. ચોથો આ હતો એ તો જતો રહ્યો. આ કાર્બન ધન બન્યો. બાકીના બંધને કોઈ અસર થતી નથી. 11મા ધોરણનું GOC સંસ્પંદન બંધારણો લખવા માટેના નિયમો યાદ કરો. કોઈ પણ સંસ્પંદન બંધારણોમાં કુલ વીજભાર સમાન રહેવો જોઈએ. આનો કુલ વીજભાર કેટલો તો કે +1, તો આનો એ વીજભાર +1 જ રહેવો જોઈએ. જુઓ તો 2 +1 ને 1 -1 એટલે ટોટલ ચાર્જ તો +1 જ રહ્યો. દેખીતી વાત છે. ચાલો હજી આગળ સંસ્પંદન વધે તો હવે કેમ, તો હવે તો એકદમ સિમ્પલ છે. આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો ધન વીજભાર અહીંયા આવી જશે, એટલે આપણે આને આમ લખવાનું થાય. આ એમ ને એમ. હવે આ ઉપર નાની જરૂર નથી ભાઈ, જગ્યા કરી નાખીએ. N
પ્લસ ડબલ બોન્ડ N માઇનસ આ પાઇપ બોન્ડ એમને એમ આ પાઇપ બોન્ડ અહીંયા શિફ્ટ થયો તો અહીંયા ધન વીજભાર આવ્યો. હજી શિફ્ટિંગ આમ આગળ વધશે, આ પાઇપ બંધ અહીંયા આવતો રહીએ તો પછી આપણે આમ લખવું પડે. આ બંધ એમને એમ આ અહીંયા ડબલ બોન્ડ બની ગયો તો અહીંયા ધન વીજભાર આવ્યો. ડબલ બોન્ડ નાઇટ્રોજન પ્લસ ડબલ બોન્ડ નાઇટ્રોજન માઇનસ. ચાલો હજી શિફ્ટિંગ થશે. કેવું? સાવ સહેલું. આ પાઇપ બોન્ડ અહીંયા આવતો રહીએ અને આ પાઇપ બોન્ડ નું યુગ્મ પાછું આને અહીંયા મળી જાય. તો એ બંધારણને હું હવે અહીંયા લખું. આ પાઇપ બોન્ડ અહીંયા પાઇપ બોન્ડ આવી ગયો, જે નહોતો ત્યાં પાઇપ બોન્ડ આવી ગયો. અહીંયા હવે એક જ બંધ રહ્યો. આ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન ખાલી યુગ્મ. આના જેવું જ લાગશે પણ જો ડબલ બોન્ડ ની પોઝિશન બદલાઈ ગયેલી છે. એટલે આ બધા સંસ્પંદન બંધારણો થયા. કોના? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ આયનના, જેમાં કુલ વીજભાર બધે +1 જ રહે છે. અને એક વાત એ પણ નોંધો કે આ પાંચેય બંધારણોમાં તમે જોશો તો આ ઓર્થો સ્થાન, આ પેરા સ્થાન અને આ ઓર્થો સ્થાનમાં ધન વીજભાર આવવાને કારણે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. એટલે જો આની સાથે કોકે જોડાવા આવવું હોય ને તો એ હંમેશા કયા સ્થાનમાં આવીને જોડાશે? મેટા સ્થાનમાં જ. એટલે તમારે હવે એ યાદ રાખવાનું કે બેન્ઝીન ડાયઝોનિયમ પ્રકારનું સંયોજનમાં આ ડાયઝોનિયમ સમૂહ મેટા નિર્દેશક સમૂહ છે. એ તમે નોંધ કરીને ક્યાંક લખી લો. આના ઉપરથી એવી સાબિતી મળે કે ડાયઝોનિયમ સમૂહ મેટા નિર્દેશક છે. વિડિયો પોઝ કરો અને બેન્ઝીન ડાયઝોનિયમમાં થતા સંસ્પંદન બંધારણો દોરી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે બનાવવો છે. કેમ બને એનું સમીકરણ જોઈએ. તો યાદ કરો, એનિલીન થી આ પ્રક્રિયા શરૂ થાય. એમિનો બેન્ઝીન, એનિલીન. આપણું એનિલીન, એની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે ખરેખર તો કરવી છે, આની સાથે HNO2. પણ નાઇટ્રસ એસિડ બનાવવા માટે NaNO2 અને 2 મોલ HCl સાથે લેવા આવે. આ બેની પ્રક્રિયાથી HNO2 બનશે અને એ HNO2 આની હારે પ્રક્રિયા કરશે. ઘણી જગ્યાએ નીટ કે જેઈ ના ક્વેશ્ચન પેપરમાં તમને આવું એનિલીન પછી આ તીર અને અહીંયા NaNO2 અને 2HCl એવું જોવા મળે, અથવા તો HNO2 લખેલું જોવા મળે આની જગ્યાએ, તો પણ એ રિએક્શન આ જ છે એવું સમજવું. ઘણી જગ્યાએ આમ લખીને આપશે, આ પણ નહીં હોય, આ નહીં હોય, આવું લખીને આપશે HONO એટલે HNO2 થયું, નાઇટ્રસ એસિડ જ છે. તો આ બધાની પ્રક્રિયા આ સેમ સમજવી. તો થાશે શું? તો N2 પ્લસ અને Cl માઇનસ. હવે એને જો ગણતરી પૂર્વક સમજાવું. પહેલા તો આટલાનું નામ તો હમણાં આપણે સંસ્પંદન બંધારણ લખ્યા હતા એટલે ખબર જ છે. Cl માઇનસ છે એને કહેવાય ક્લોરાઇડ. તો આનું નામ બન્યું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ ક્ષાર છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે જુઓ, એનિલીન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું કઈ રીતે? ગણતરી કરો. એક નાઇટ્રોજન હતો પણ બીજો ક્યાંકથી આવ્યો. ક્યાંથી? તો કે જો અહીંથી નાઇટ્રોજન આવ્યો બીજો. એટલે હું અહીંયા ગણતરી બતાવતો જાઉં તમને. આ નાઇટ્રોજન અહીં ઉપયોગમાં આવી ગયો. અહીંયા 2 ક્લોરીન હતા, એમાંથી 1 ક્લોરીન અહીંયા ઉપયોગમાં આવી ગયો, 1 બાકી રહ્યો. નિયમ છે ક્યાંય પણ આલ્કલી ધાતુ ને હેલોજન દેખાય તો એનું તો સંયોજન બને જ, NaCl. એ તો નક્કી. બીજું શું વધ્યું જુઓ તો, 2H અહીંથી છૂટા પડ્યા, 2H અહીંથી છૂટા પડ્યા 4, અને અહીંયા 2O છે એટલે 2 પાણીના અણુ બનશે. અને બાકી આ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર તો બન્યો જ. અને આ એનિલીન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનવાની ક્રિયાનું નામ છે ડાયઝોનિયમ
ડાયએઝોટાઇઝેશન, એને કહેવાય ડાયએઝોટાઇઝેશન. એટલે માનો કે કોઈ પૂછે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે શું, તો એનિલીન માંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનવાની પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને થાય. અને જો તાપમાન એટલું જ જળવાઈ રહે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સ્થાયી સ્વરૂપે રહે. જો તાપમાન વધ્યું તો એ વિસ્ફોટ પામે. એટલા માટે આને સંગ્રહી શકાતો નથી. આ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઠંડા પાણીમાં એ બહુ પ્રક્રિયા કરતો નથી, અક્રિય છે. પણ પાણીને ગરમ કરો ને, એટલે કે આનું ટેમ્પરેચર 278 ને બદલે જો થોડું કે વધી જાય તો પછી આ પ્રક્રિયા પાણી સાથે પણ કરવા માંડે અને એની પાણી સાથેની પ્રક્રિયા ફિનોલ બને, જે આપણે આગળ રાસાયણિક પ્રક્રિયાઓ જોશું ત્યારે શીખશું. તો નીચા તાપમાને જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સ્થાયી છે, પાણીમાં દ્રાવ્ય પણ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હોય ને એ આના કરતા થોડુંક વધારે સ્થાયી છે. નીચા તાપમાને તો છે જ, પણ પ્રયોગશાળામાં ઓરડાના તાપમાને પણ બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ સ્થાયી છે. આ નહીં, કોણ? બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. પણ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ માંથી બહુ લિમિટેડ નિપજો બનાવી શકાય, જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ માંથી ઘણી બધી નિપજો બનાવી શકાય. કઈ રીતે થાય એ આપણે એક યાદી બનાવીએ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની રાસાયણિક પ્રક્રિયાને તમે બે વિભાગમાં વહેંચી શકો. એક એવી કે આમાંથી ડાયએઝોનિયમ આખા સમૂહના વિસ્થાપનથી કંઈક નિપજો બનતી હોય એવી પ્રક્રિયાઓ એ બહુ જાજી બધી છે. જાજુ એટલે લાંબુ લિસ્ટ થશે, આટલામાં નહીં સમય, આપણે શીખવાના છીએ. અને બીજી પ્રક્રિયા એવી કે ડાયએઝોનિયમ સમૂહના નાઇટ્રોજન સચવાયેલા રહે, એટલે અહીંયા જે નાઇટ્રોજન છે એમને જળવાયેલા રહે, એ વિસ્થાપન નથી પામતા. એટલે બેન્ઝીન અને આ નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટતો નથી એવી પ્રક્રિયા. આ પ્રક્રિયા મોસ્ટલી આવું બોલવામાં આવે છે. શું કહેવાનું? એઝો કપલિંગ રિએક્શન. એમાં કપલિંગ થાય. કપલિંગ એટલે જોડાવું. જોશું પ્રક્રિયા જોશું એટલે તમને આ નામનો પાક્કો અર્થ મગજમાં બેસી જશે. શું કામે એને એઝો કપલિંગ કહેવાય. અને મોસ્ટલી આ પ્રક્રિયા રંગકો બનાવવા માટે વપરાય. નારંગી એઝો રંગક, પીળો એઝો રંગક, લાલ એઝો રંગક, એ બધું આ પ્રક્રિયાના માધ્યમથી બને. બધી જ પ્રક્રિયાઓ શીખવાના છીએ, પણ એ પ્રક્રિયાઓ આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર રાખશું. આ વિડીયોમાં માત્ર આટલું જ. ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવાય, કેટલા ટાઈપના હોય, એનું બંધારણ કેવું હોય કે જેમાં સંસ્પંદન થાય છે, ઇલેક્ટ્રોન વિડ્રો થાય છે એટલે એ મેટા નિર્દેશક બની જાય છે, અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એનિલીન માંથી બને છે. પ્રક્રિયાને કહેવાય ડાયએઝોટાઇઝેશન. ખૂબ જ નીચા તાપમાને જ બને અને નીચા તાપમાને જ ટકે. જો તાપમાન વધે તો એ વિસ્ફોટ પામે. ઓરડાના તાપમાને સ્થાયી નથી, એટલે જ્યારે જરૂર પડે ત્યારે બનાવવાનું. એ બનાવવા માટે NaNO2 અને HCl નું મિશ્રણ લેવાનું કે જે નાઇટ્રસ એસિડ ઉત્પન્ન કરશે. એ નાઇટ્રસ એસિડ આની આ પ્રક્રિયા કરશે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હોય તો એ ઓરડાના તાપમાને સ્થાયી રહી શકે છે, પણ એમાંથી બહુ ઓછી નિપજો બને છે. એક ફ્લોરોબેન્ઝીન ને એક નાઇટ્રોબેન્ઝીન, આ બે જ એમાંથી બને છે. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી
અહીંયા આપણે કેટલી બધી નિપજો લખશું, થોડાક નામ બોલી દઉં. બેન્ઝીન બને, ફિનોલ બને, ક્લોરોબેન્ઝીન બને, બ્રોમોબેન્ઝીન બને, સાયનોબેન્ઝીન પણ બને. આ બધું આમાંથી બને. જ્યારે આમાંથી એઝો રંગકો બનશે, જેને એઝો કપલિંગ રિએક્શન કહેવાય. વિડીયો પોઝ કરો, આ લખી લો, આની રિએક્શન્સ આના પછીના વિડીયોમાં જોશું.